દોસ્તો ખૂબ સરસ મજાની વાત. જો લોકો સાથે તમને રહેતા આવડી ગયું તો લોકો તમારા ઈશારે નાચશે, તમારી આંગળીએ નાચશે. અને જો લોકો સાથે તમને રહેતા નહીં આવડે, લોકો સાથે તમે રહેતા નહીં શીખ્યા, તો તમારે બીજા લોકોના ઈશારે નાચવું પડશે. એક સરસ મજાનો પરિવારની અંદર દીકરો, દીકરાની વહુ અને સાસુમાં 3 જણા. એ દીકરાની વહુ ખૂબ જ એમ કહેવાય કે કામ કરતી, છતાં સાસુનો સ્વભાવ ખૂબ કડક, ખૂબ એમ કહેવાય કે સ્ટ્રોંગ સ્વભાવ. એને વાતે વાતે મેણા મારે, ખૂબ હેરાન કરે, બહુ જ કામ કરે, છતાંય એને ટક ચાલુ જ રાખે. આ વાત એ વહુને ના ગમતી. વહુ ખૂબ જ કંટાળી એના સાસુથી. પછી એને આ વાત એની મમ્મીને કરી કે મમ્મી, હું બધું જ કામ કરું છું, ખૂબ બધાને સાચવું છું, બધાને રાખું છું મારી સાસરીમાં, છતાં મારા સાસુ ઓલવેઝ એમનું બોલવાનું ચાલુ જ હોય છે, એમનું મેણા મારવાનું ચાલુ જ હોય છે. હું શું કરું? હું થાકી ગઈ છું, તો તું મને આનો કંઈક ઉપાય બતાવ. પછી એની મમ્મીએ એક નાની ડબ્બીમાં દવા આપી અને કહ્યું કે આ દવા તારા સાસુના જમવામાં 6 મહિના સુધી રોજે રોજ ધીમે થોડી નાખવાની, સતત 6 મહિના. પરંતુ યાદ રાખજે, આ 6 મહિના દરમિયાન એમને ખ્યાલ ન આવવો જોઈએ કે આ દવા તું એમાં નાખે છે. કારણ કે જો એમને ખ્યાલ આવી ગયો તો તારા વિશે ખૂબ ખરાબ વિચાર છે, ખૂબ ખોટું વિચાર છે. ત્યારે દીકરીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હું એમને ખ્યાલ નહીં આવતો. પછી રોજ ધીમે એ દવા થોડી એના સાસુને જમવામાં નાખતી રહી. સાસુ રોજે રોજ એ જમવાનું જમતી અને વહુએ પણ એનો સ્વભાવ થોડો બદલ્યો. એની સાસુ તરફ એમ કહેવાય કે ખૂબ પ્રેમ રાખ્યો, ખૂબ લગાવ રાખ્યો, કારણ કે એ દવા નાખી અને ખવડાવતા હતા. કદાચ જો અનાયાસે કંઈ થઈ ગયું તો નામ વહુનું આવે, એટલે વહુએ એની સાસુ જોડે સ્વભાવ થોડો બદલી નાખ્યો કે રખે કાંઈક થઈ જશે તો મારું નામ આવશે. ધીમે 3 મહિના થયા અને સ્વભાવ વહુએ બદલી નાખ્યો, તો સાસુને પણ એમ થયું કે મારી વહુ એકદમ ખૂબ પ્રેમથી બોલે છે, ખૂબ કામ કરે છે. તો એ સાસુએ પણ આજુબાજુના ફળિયામાં ખૂબ વખાણ કર્યા એની વહુના કે મારી વહુ મને ખૂબ જ સાચવે છે, ઘરનું બધું જ કામ કરે છે અને બધું જ ધ્યાન રાખે છે, ખૂબ સરસ વહુ છે. આ ગામના ફળિયામાં વાતો કરવા લાગ્યા આવી અને વખાણ કરવા લાગ્યા. આ વાતની ખબર એની વહુને લાગી. એની વહુએ કહ્યું કે મારા સાસુ તો આટલા સરસ છે, મારું ખૂબ ધ્યાન રાખે છે અને મારા વખાણ આજુબાજુ કરે છે, અને હું આવું કરું છું એમના માટે, હું એમને દવા ખવડાવીને નાખું છું. પછી એને આ વાતની જાણ એની મમ્મીને કરી કે મમ્મી, હવે એવું કંઈક મને ઉપાય બતાય કે મારી સાસુ આજે હું દવા નાખું છું એ દવા ન નાખું અને બચી જાય. ત્યારે એની મમ્મીએ એની દીકરીને એવું કહ્યું કે બેટા, મેં તને જે દવા આપી એ દવા હતી જ નહીં, એ માત્ર ને માત્ર દળેલી ખાંડ હતી. પરંતુ તારો સ્વભાવ બદલાય, તારું વલણ બદલાય, તું તારા સાસુ પ્રત્યે ખૂબ પ્રેમથી રહે, એટલા માટે તારો સ્વભાવ બદલવા માટે થઈ અને મેં આ તરકીબ કરી હતી. તું તારો સ્વભાવ બદલી નાખ તો બધું જ સારું જ છે, બધું જ રેડી જ છે. પરંતુ જો તું પોતે તારો સ્વભાવ કડક રાખીશ તો સાસુ અને તારે ક્યારેય નહીં બને. દોસ્તો, આ વાત પરથી દરેક પરિવારને એ જ શીખવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સે થાય ત્યારે બીજા વ્યક્તિને શાંત થઈ જોઈએ અને સામે બોલવું ન જોઈએ. ગુસ્સાથી ગુસ્સો વધે છે. એક ગુસ્સે થાય તો બીજો વ્યક્તિ એકદમ ઠંડો થઈ અને શાંતિથી એ વસ્તુ જો હેન્ડલ કરી લે અને પોતાનો સ્વભાવ જો ચેન્જ કરે તો ચોક્કસથી કોઈ પરિવારમાં ઝઘડા થતા નથી. આજકાલ સાસુ વહુના પરિવારમાં ખૂબ જ ઝઘડા થતા હોય છે. એનું કારણ માત્ર એકાબીજીના સ્વભાવને બદલો અને સ્વભાવને બદલી અને સારું જીવન જીવો. આ વિડીયોનો સંદેશ જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા સરસ મજાના વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતા.